હાય, ડૉક્ટર કૃષા એ નામથી મને મોસ્ટ ઓફ ધી લોકો ઓળખે છે. ઓર કૃષા એઝ અ મધર, એઝ અ વાઇફ, એઝ અ ફ્રેન્ડ, એઝ અ ડોટર ઇન લો, ઓર બાકી જેટલા પણ રિલેશનશિપ્સ છે એ પર્સપેક્ટિવથી મને ઓળખે છે. સો આજે ઘણા બધા ટાઈમથી, જ્યારથી લગભગ આજથી 4 વર્ષ પહેલા યુટ્યુબ ચેનલ ઓપન કરવાનું વિચાર્યું, ચાલુ કરવાનું, એની પાછળનો પણ થોટ આ જ હતો જે હું આજે શેર કરવા માંગુ છું. વિચાર મને એટલો જ આવ્યો કે આજે હું 31 યર્સ રાઈટ 31 યર્સની છું. તો એ 31 યર્સ ઓર 30 યર્સમાં મારી પાસે મારા લાઈફ એક્સપિરિયન્સીસ છે, મારા થોટ્સ છે. એ લાઈફ એક્સપિરિયન્સીસના લીધે જે મને લર્નિંગ લેસન્સ મળ્યા છે એ છે. મારી પાસે ઘણી બધી વસ્તુ અંદર છે, એવું મને ઘણી વાર ફીલ થાય કે એવી બધી વસ્તુઓ છે કે જે કદાચ કોઈ વ્યક્તિને ગમે ત્યારે એમના લાઈફના સમય દરમિયાન કામ લાગી શકે. કેમ કે મને ઘણા બધા વ્યક્તિઓએ કીધું પણ છે કે આ વાત તમે કીધી હતી ને, તો હજી પણ અમને યાદ છે, એનાથી અમને આ ફાયદો થયો કે લાઈક વોટ એવર. તો ચલો એ આપણે સેકન્ડરી પર્પઝ રાખીએ. બટ એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ વિચાર આફ્ટર બિકમિંગ અ મધર જે મને આવ્યો છે કે આ લાઈફ એ બહુ શોર્ટ છે, રાઈટ. મતલબ કોની કેટલી લાઈફ છે દેટ વી ડોન્ટ નો. હવે મારી પ્રેગ્નન્સી હતી ને ત્યારે મેં એક ડાયરી લખતી હતી ફોર માય ચાઇલ્ડ, લાઈક અપકમિંગ ચાઇલ્ડ, અનબોર્ન ચાઇલ્ડ. એમાં મેં આઈ થિંક ફ્રોમ ધી ફર્સ્ટ ડે થી લઈને ટિલ ધ ડેટ ઓફ ડિલિવરી એન્ડ એના પછી પણ થોડાક ટાઈમ જ્યાં સુધી મને ટાઈમ મળી શક્યો, મેં બધી વસ્તુ લખી છે. લાઈક કાઇન્ડ ઓફ કે હું મારા ચાઇલ્ડ સાથે વાત કરું છું. મને આવી લાઈક આઈ એમ વેરી ઇમોશનલ પર્સન, તો મને આ બધી વસ્તુ કલેક્ટ કરવી અને શેર કરવી એ મને બહુ ગમે. લાઈક ઇટ્સ કાઇન્ડ ઓફ માય લવ લેંગ્વેજ. સો મેં કર્યું એની લાઈક એ ડાયરી લખી હતી. સો લાઈક પછી લાઈફ એટલી બધી ફાસ્ટ થઈ ગઈ ને કે આફ્ટર હેવિંગ અ ચાઇલ્ડ તમારી પાસે એવો ટાઈમ નથી હોતો કે લાઈક એવું મેન્ટલ સ્પેસ નથી હોતું કે લાઈક તમે સ્પેશિયલી લાઈક કંઈ લખો કે લાઈક તમારી પાસે તમારું ચાઇલ્ડ છે પછી લાઈક એ થોડું થોડું મોટું થાય અને એની સાથે વાત થાય. બટ મને હમણાંથી ઘણા છેલ્લા ટાઈમથી એવો વિચાર આવતો હતો કે જ્યારે હું નહીં હોઉં આ દુનિયામાં, ત્યારે પણ મારી વાતો, મારી ફિલિંગ્સ, મારા થોટ્સ કે અમે કેવા સમયમાંથી આવ્યા છે કે લાઈક અમે અમારી લાઈફમાંથી શું શીખ્યા છે એઝ પેરેન્ટ્સ, કે પછી એ ટાઈમ પર જ્યારે હું નહીં હોઉં ત્યારે ટુ ફીલ માય ચાઇલ્ડ કે હા હું છું એની સાથે હજી પણ ઇન ધીસ ફોર્મ. તો આ એક પ્લેટફોર્મ મને બહુ સારું લાગ્યું કે ભાઈ આ પ્લેટફોર્મ થ્રુ હું એ વસ્તુ કરી શકું છું. એ પ્રાઇમરી પર્પઝ હતો કે વાય આઈ એમ રેકોર્ડિંગ ધીસ. સેકન્ડરી પર્પઝ જે મેં તમને કીધો કે એવા ઘણા બધા લોકો છે દુનિયામાં કે ક્યારેક કોની કઈ વાત તમને કામ લાગે કે અપ્લાય કરી શકો તમે લાઈફમાં. એવું મારી સાથે પણ થયું છે કે ક્યારેક કોઈએ કંઈ વાત કીધી હોય જ્યારે આઈ એમ એટ માય લો ફેસ, તો મને એ વાત યાદ આવીને હિંમત આવી જાય કે ઓકે આમણે કરી જોયું તો લાઈક હું તો કરી શકીશ, લાઈક કાઇન્ડ ઓફ દેટ. તો દેટ ઇઝ ઓલ્સો સેકન્ડરી પર્પઝ. તો આ વિડીયો જે છે એ દુનિયા માટે નથી, આ વિડીયો એ મારા માટે છે. આ વિડીયો એ એવા વ્યક્તિઓ માટે છે કે જેને આ હું જે પણ શેર કરીશ અહીંયા, લાઈક મેં કંઈ વિચાર્યું નથી હજી. આ જ્યારે હું રેકોર્ડ કરું છું ને, તો મેં ખાલી આટલું જ વિચાર્યું હતું કે હું કેમ આ કરું છું. ખાલી વાય છે મારી પાસે કે ભાઈ કેમ મારે આ વસ્તુ કરવી છે, કે લાઈક કેમ મારે વિડીયોઝ બનાવવા છે, કે લાઈક કેમ મારે મારા થોટ્સ આ ટાઈમ પર રેકોર્ડ કરવા છે. એ જ વસ્તુ છે. હવે નેક્સ્ટ મેં બહુ મોટું હજી વિચાર્યું નથી. તો આ વિડીયો એક તો પ્રાઇમરી જે મેં કીધું કે માય ચાઇલ્ડ એન્ડ માય ફ્યુચર જનરેશન્સ, કે મારા થોટ્સ ઇન ધ ફોર્મ ઓફ લેગસી આઈ કેન કન્ટિન્યુ. એન્ડ એવા ઘણા બધા લોકો છે જેને કદાચ એક વ્યક્તિને પણ આનાથી કંઈ શીખવા મળે, કે આનાથી કોઈ હિંમત મળે, કે લાઈક આનાથી કોઈ બી પ્રેરણા મળે, તો બસ મારું જીવન જીવેલું એ સફળ થશે એવું હું સમજીશ, રાઈટ. બીજી એક વસ્તુ જે મેં ફીલ કરી કે લાઈક ઇન્સ્ટાગ્રામ પર બી મારું અકાઉન્ટ છે લગભગ છેલ્લા 4 વર્ષથી સેમ, વચ્ચે ઓન ઓફ એવું લાઈક ડ્યુ ટુ લાઈફ સિચ્યુએશન એન્ડ સર્કમસ્ટેન્સીસ એવું થયા જ કરે, રાઈટ, જે બધાની સાથે લગભગ થાય છે. સો એમાં ક્યારેક હું મારા બહુ જૂના વિડીયો જોઉં ને, કોઈ બી લાઈક એવું વચ્ચે રિસેન્ટલી થયું હતું કે કોઈ બી વિડીયો જોઉં ને, તો મને એ ખાલી 30 સેકન્ડનો વિડીયો હોય, બટ એની આગળ પાછળના 30 દિવસ મને દેખાય કે આ ટાઈમ પર મારી લાઈફમાં આવી સિચ્યુએશન હતી, આ રીતનું અમારું લાઈક ઘર હતું, અમારી પાસે આ રીતની એ આખું એક અરાઉન્ડ દેટ ટાઈમની ઇમોશન અને ફિલિંગ આપણને દેખાય, અને એક જર્ની દેખાય છે આપણી કે ભાઈ ઓકે ત્યાંથી અહીંયા સુધી તો આવ્યા છે, તો હવે અહીંયાથી બી આગળ તો જઈ શકાશે. એક હિંમત બી મળી જાય. સો એ પણ એક મારું એક મોટિવેશન હતું કે ભાઈ મને મારા જ વિડીયો, મારા જ થોટ્સ, મારા જ જે કરેલી વાતો છે ને, એનાથી મને જ બહુ બધી વખત મોટિવેશન મળે છે. મોટિવેશન એટલે એવું નહીં કે ચલો હવે તો બધું જ હું કરી શકીશ, કે બધું જ લાઈક, અને એવું બી નથી હોતું કે જે લોકો બહુ ડિપ્રેશનમાં છે કે લાઈક જેને કોઈ ડિઝીઝ છે એને જ મોટિવેશન જોઈએ છે. એવરી પર્સન, એવરી નોર્મલ પીપલ, દરેકના 365 ડેઝ 24 અવર્સ સેમ નથી હોતા, રાઈટ. દરેકનું ઇમોશનલ સ્ટેટસથી લઈને
એવરીથિંગ એ ચેન્જ થયા કરે છે, સ્ટેટ છે લાઈક, તો સ્ટેટ ચેન્જ થયા કરે છે. તો મોટિવેશન ઇઝ નોટ ફોર ડિપ્રેસ્ડ પીપલ ઓર લાઈક વેરી લો પીપલ ઓર લાઈક સર્ટેન કાઇન્ડ ઓફ ડિઝીઝ કન્ડિશન. મોટિવેશન બધા માટે જરૂરી છે. એવરી પર્સન, લાઈક હું કહું છું, મને પણ ઘણી વાર એમ થાય કે ઓકે હવે ક્યાંક કશું અટકી ગયું છે કે કંઈક, તો ક્યારેક મારા જ વિડીયો જોઈને મને એમ થાય કે ઓકે ત્યારે તો મેં આટલું કરેલું, તો હવે પણ હું કરી શકીશ. તો બસ આ જ એક નાના પર્પસીસ મને દેખાય કે હું ચલો આ વસ્તુ રેકોર્ડ કરું અને આ જર્ની હું અહીંયાથી શરૂ કરી શકું. એકચ્યુઅલી જર્ની તો શરૂ કરેલી જ હતી, એની પાછળ પણ આ જ પર્પઝ હતો. બટ આફ્ટર બિકમિંગ અ મધર તમને તમારી લાઈફની થોડી ક્લેરિટી વધારે આવે અને લાઈફ થોડી ક્લિયર દેખાય કે તમે શું કરવા માંગો છો. તમારા લાઈફમાં તમે જે પણ વસ્તુ કરશો એમાં ફર્સ્ટ થિંગ વિલ બી કે મારા ચાઇલ્ડને આનાથી લાઈક મારું ચાઇલ્ડ આ જોઈને શું વિચારશે, કે ભાઈ મારું ચાઇલ્ડ એ પ્રાયોરિટી થઈ જાય. એ સેમ વસ્તુ લાઈક એક કોમન મધર તરીકે જ આ વસ્તુ મને પણ વિચાર આવ્યો અને મેં પણ આ વસ્તુ વિચાર્યું કે ચલો શેર કરું. સો બસ આટલું જ હમણાં માટે કેવું છે. પછી જેમ જેમ વિચાર આવતા જશે, જેમ જેમ મને થશે કે આ વસ્તુ હું રાખું કે લાઈક બોલી શકું, એવું જરૂરી નથી કે હંમેશા મોટિવેશન એન્ડ ઓલ ધેટ, બટ જસ્ટ જે વિચાર આવશે એ હું શેર કરીશ અહીંયા. સો જો અગર તમે અહીંયા સુધી મારો વિડીયો સાંભળ્યો છે એના માટે થેન્ક યુ સો મચ એન્ડ ફરી મળીશું.